નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે વાસ્તુને લગતી જાણકારી માટે. તો આજનો વિડીયો છે ને, આજનો વિડીયો એવો છે વાસ્તુની બાબતમાં કે કદાચ આજ સુધી કોઈ વાસ્તુવાલાએ આ બાબત તમને જણાવી નહીં હોય, તમારા ધ્યાનમાં જ નહીં હશે. અને આ વસ્તુ ખરેખર વાસ્તુ જાણનાર માણસોના ધ્યાનમાં પણ નથી. અને આમાં છે ને ખાલી 6 કારણ છે. છ કારણ એવા છે કે જેની પર જો તમે ધ્યાન ન આપો તો કદાચ ગમે તે દિશા, ગમે તે ખૂણાને અનુરૂપ તમે ઘર બનાવો તો પણ તમને તકલીફ પડે. અને આ વસ્તુ ખરેખર જાણવા જેવી છે. જે વ્યક્તિ જાણતો નથી, જે એને સમજતો નથી, તેના જીવનમાં નાની મોટી તકલીફ આવે. સૌથી પહેલી વાત કે ભાઈ માની લો કે ભાઈ દક્ષિણ દિશાનું જ ઘર છે અને એ જ ઘરમાં તમારે રહેવું પડે છે, તો એનું નિવારણ શું, કઈ રીતે કરવું જોઈએ? તો જે લોકોનું દક્ષિણમુખી ઘર છે એવા લોકોએ દર વર્ષે એક વખત બકરીનું દાન કરવું જોઈએ. આનાથી એને બહુ મોટી રાહત મળે. ક્યારેક ક્યારેક સાંજના સમયે બુધની વસ્તુઓ દાન કરવી જોઈએ. ફૂલ, લીલા મગ, જમરૂખ, ફળફળાદી, શાકભાજી, આવી વસ્તુ તમે સાંજના સમયે દાન કરો તો ચોક્કસ ફાયદો થાય. જો આ ઘરોમાં આવો માણસ આ દાન નથી કરતો, આની કાળજી નથી રાખતો, તો એને શું મળે? મુશ્કેલી પડે, તકલીફોનો સામનો કરવો પડે. કોઈના કોઈ બહાને શારીરિક બીમારી તમને મળતી રહે, શારીરિક તકલીફો વધતી રહે. અને આ જ માણસ મેં જે કીધા એવા દાનો જો કરે ને તો એને ચોક્કસ રાહત મળે. બીજું કારણ, આજકાલના બનેલા મકાનોમાં કડી નથી મુકાતી. કડી મૂકવી જોઈએ. જ્યારે તમે છત બનાવો છો ત્યારે છતમાં કડી મૂકવાની જરૂરી છે. સીધું છત એ તમને મુશ્કેલીમાં મૂકી શકે. બીજું, બીમ, જે લાંબા લાંબા બીમો ભરાય છે એની સાઈઝ એક સરખી હોવી જોઈએ. એક બીમ જાડો, એક બીમ પતલો તો મુશ્કેલી આવે. પ્રવેશ દ્વાર, તમે જે દ્વારથી એમાં પ્રવેશ કરો છો એની સાથે એક બીમ છે અને એ જ છતની લંબાઈ પૂરી થાય ત્યાં બીજો બીમ આવે તો આ પણ નુકસાન કરતા છે. ત્રીજું, આજકાલ તો સળિયા, સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ, કપચી આ બધું ભેગું કરીને સ્લેબ ભરાય છે. આ જે મટીરિયલ જે વાપરીને આપણે છત બનાવી તો આ છત રાહુની કહેવાય. લાલ કિતાબમાં આવી છતનો કોઈ ઉલ્લેખ નથી. એનું કારણ છે કે લાલ કિતાબ લખાય ત્યારે આવા છતો નહોતા બનતા. આવા ઘરોમાં રહેનાર લોકો પર રાહુ અને શનિનો ખરાબ પ્રભાવ આવે છે. જો આવી છત બનાવો ને એની પર તમે બીજો માળ લો છો, ઉપર એક બીજું ઘર બને છે, તો શું કરવું જોઈએ? તો આવા છત પર ફ્લોરિંગ બનાવતા પહેલાં, માર્બલ ટાઇલ્સ નાખતા પહેલાં ચૂનાથી આ છતને રંગવી જોઈએ. પછી એની પર માર્બલ, પથ્થર, ટાઇલ્સ જે તમારે લગાવવું છે લગાવી શકો. અને આવા જે સ્લેબ ભરાય એની પર જે બીજો માળ બને અથવા એની પર અગાસી બને ત્યારે આવી અગાસી પર મોટા પાન, જેના પાન પહોળા હોય એવા છોડ લગાવીએ તો ફાયદો થાય. અને આજકાલ છે ને ખાલી લોખંડની મિક્સ મેટલના સળિયા આવ્યા છે બજારમાં, તો આ સળિયા વાપરવા અતિ ઉત્તમ કહેવાય. ચોથું જે કારણ છે એને બરાબર સમજજો. જ્યારે આપણે આપણી છતનો સ્લેબ ભરી રહ્યા છે ત્યારે જે સળિયા મુકાઈ છે ને એની સંખ્યા તમારે ગણવાની છે. કારણ કે છતમાં ઘણીવાર જાડા પતલા સળિયાનો ઉપયોગ થાય છે. તો આ સળિયાની સંખ્યા આપણે ગણીએ અને એ સંખ્યાને 4ના અંક વડે ભાગીએ તો શેષ 3 અથવા 1 આવવી જોઈએ. આ રીતની ગણતરીના સળિયા મૂકો તો ચોક્કસ તમને ફાયદો થાય.
બે શેષ વધે ને તો એ છત તમને નુકસાન કરતા સાબિત થાય. પાંચમું, 4 રસ્તા પર બનેલું મકાન હંમેશા તકલીફ લઈને આવે છે. આ 4 રસ્તા પર બનેલું મકાન સૂર્યને લગતા જે ફળો છે તે આપણને સારા આપી નથી શકતું. સૂર્ય ખરાબ થાય છે આ ઘરમાં રહેનારા લોકોનો. અહીંયા રહેનારો માણસ પ્રતિષ્ઠા નથી મેળવી શકતો, બહુ લાંબુ વિચારી નથી શકતો, એની બુદ્ધિ એટલી સારી નહીં હોય, બુદ્ધિ ખરાબ હોય, અને આવો માણસ હંમેશા આંખના રોગથી પીડાય છે. ઘણી વખત તો આંખના રોગથી પીડાઈને છેલ્લે આંધળો થઈ જાય. અને છઠ્ઠું કારણ, કોઈ પણ લાઈનમાં મકાન બન્યા છે ને તેમાં છેલ્લું મકાન જ્યાં દિવાલ આવી જાય, હવાને આગળ જવાનો રસ્તો બંધ થઈ જાય, એ મકાન ક્યારેય પણ પસંદ કરવું નહીં. એનું કારણ છે કે ગલીમાંથી આવતી હવા દિવાલ સાથે અથડાઈને સીધી તમારા ઘરમાં આવે, ખોટી શક્તિઓ પ્રવેશ કરે, રોગ પ્રવેશ કરે, શત્રુઓની ભાવના, જીવાણુઓનો પ્રકોપ. આ ઘરમાં રહેનારા માણસ સાથે રાહુ કેતુને લગતી ખોટી ઘટનાઓ હંમેશા ઘટતી જ રહે છે. તો આ રીતે વાસ્તુના જે નિયમો છે ને એને જો ખરેખર જ જાણવા છે તો ચોક્કસપણે બહુ જ સાવધાની રાખીને આગળ ચાલવું જોઈએ, નહીં તો મુશ્કેલીઓ વધે. આવા ઘરોમાં રહેનાર લોકોનું શરીર તો ખરાબ થાય પણ જીવન પણ ખરાબ થાય છે. તો મિત્રો, આપણે ઘણીવાર ઘણી બધી વાસ્તુ અંગેની વાતો કરીએ, ઘણા બધા માપ મેજરમેન્ટ મેળવીએ, દિશા દશા બધું જોઈએ, પણ જ્યારે આવી નાની સરખી ભૂલ જો આપણે કરી બેસીએ વાસ્તુમાં તો આપણે મોટું નુકસાન થાય છે. તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીવન. નમસ્તે.